આગળ વાત ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના બ્લોક નંબર 9 માં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સવારે 7:30 વાગ્યે જ્યારે બ્લોક નંબર 9 ના ત્રીજા, ચોથા અને પાંચમા માળે આગ લાગ્યાની જાણકારી ફાયર વિભાગને મળી। જો કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગ બેઝમેન્ટમાં લાગી હોવાનું સામે આવ્યું। આગની જાણકારી થતા ફાયર વિભાગની ગાડીઓ 3 ઘટના સ્થળે પહોંચી અને અંદાજે 20 ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। અને આ સાથે જ ફાયર વિભાગની ટીમ કામગીરી બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ અને હાલ ઘટના સ્થળે કુલિંગની કામગીરી ચાલી રહી છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી।